સુરતમાં હેલ્મેટની અમલવારીના પહેલા દિવસે અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નીપજ્યા। ઉમરાથી અઠવા તરફ જતી વેડાઈ ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત। સુરત શહેરમાં અકસ્માતના કારણે 2 યુવાનોના મોત મળ્યા છે। શહેરમાં હેલ્મેટની અમલવારીના પહેલા જ દિવસે અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નીપજ્યા છે। એક જ મોટરસાયકલ પર 3 મિત્રો સવાર હતા અને પાલે પોઈન્ટ ઓવરબ્રિજથી અઠવા લાઇન્સ તરફ જઈ રહ્યા હતા। તે વખતે ડિવાઈડર સાથે ભટકાતા ધડાકાભેર અથડાતા પટકાયા હતા। અકસ્માતમાં 3 ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 યુવાનોના મોત થયા હતા, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે। ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત। હાલ તો ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। राजू रावल। क्या हुआ था? सर ये 3 जने आ रहे थे उमरा की तरफ। सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से एक जना बच गया, बाइक चलाने वाला। 2 जने की मौत हो चुकी है। सर बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की। एक जना बच गया। हेलमेट पहना था? हेलमेट नहीं पहना था, हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा।